તલવાર લોખંડના કોયતા સાથે આર્મ્સનો ગુનો શોધી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં ચાલી રહેલ હદપારી હથિયારબંધી અનુસંધાને ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર MB અવસુરા સાહેબ નાઓ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અને હત્યા સંબંધી ગુનાઓની શોધી કાઢવા સૂચનાને માર્ગદર્શન આપેલ જે સૂચનાને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અને હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું તપાસમાં હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ધીરુભાઈ નાઓને તેઓના ખાનગી રાહે તેઓના બાતમીદાર મારફતે હકીકત મળેલ કે કાપોદ્રા 4 રસ્તા આગળ આવેલ ભરવાડ ફળિયું ઉત્તરાયણ બ્રિજની નીચે તાપીના પાળના નદીના કાંઠા પાસે કોઈ અજાણ્યા સમયે ગેરકાયદેસર હથિયાર છુપાવેલ છે જે આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા સાહેબ નાઓએ એક ઇન્વેસ્ટિગેશન ટીમ તૈયાર કરી 2 પંચના માણસોને સાથે રાખી પોલીસ ટીમ સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ આવી શોધખોળ કરતા ભરવાડ ફળિયા પાસે આવેલ ગાયત્રી નગર વસાહતના પાછળના તાપી નદીના પાળાના ભાગે એક સિમેન્ટના પતરા નીચે કોઈ અજાણ્યા ઇસમે રિવોલ્વર 1 કિંમત ₹10,000 તથા તલવાર 1 કિંમત 100 તથા લોખંડનો કોયતો નંગ 1 કિંમત ₹100 મળી કુલ ₹10,200 ના ગેરકાયદેસર હથિયારો પોતે પકડાઈ જવાની બીકના કારણે અથવા કોઈ કારણોસર સંતાડી રાખી નાસી જઈ મળી પોતે નહીં મળી આવી જે ગેરકાયદેસર હથિયારનો આર્મ્સ 1નો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।